જનજાતીય નાયકોના શૌર્ય અને અમૂલ્ય યોગદાનને સન્માનિત કરવા માટે સમગ્ર દેશમાં જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણી થઈ રહી છે। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લા ખાતે જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી કરાઈ હતી। બનાસકાંઠાના અંબાજી ખાતે નર્મદાના ડેડિયાપાડાથી આયોજિત વડાપ્રધાનના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરાયું હતું, જેમાં બહોળી સંખ્યામાં આદિવાસી સમાજમાં લોકો વડાપ્રધાન સાથે વર્ચ્યુઅલી માધ્યમથી જોડાયા હતા। બનાસકાંઠા જિલ્લાના આદિવાસી બહુમૂલ્ય ધરાવતા દાંતા તાલુકાના અંબાજી ખાતે રાજ્યના વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર તથા ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ હતી। મંત્રી અને મહાનુભાવોના હસ્તે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ, રમતવીરો અને નોકરી મેળવનાર યુવાનોનું સન્માન કરાયું હતું તથા લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓ હેઠળ સહાય ચેકનું વિતરણ કરાયું હતું।